આ દુનિયામાં એવી કોઈ મંજિલ નથી સાહેબ, જ્યાં સુધી પહોંચવાનો કોઈ રસ્તો ના હોય. આવતીકાલે પહાડ ખસેડવો હોય ને સાહેબ, તો આજે પથ્થરો ખસેડવાની શરૂઆત કરવી પડે. જ્યારે તમારે જરૂર હોય ત્યારે જ તમારી નજીક રહેનારા દૂર હશે સાહેબ. થાક લાગે છે દુનિયાની સમજણથી મને, કરાવો મુલાકાત મારા બાળપણથી મને. હું રસ્તો ભૂલી જાઉં છું ને સાહેબ, એટલા માટે જ મને નવા નવા રસ્તાઓ મળે છે. જે તમને ઓપ્શનમાં રાખે ને સાહેબ, એમને તમે છેલ્લે પણ ઓપ્શનમાં ન રાખતા. જીવનમાં જ્યારે જરૂર પડે ને સાહેબ, ત્યારે પૂર્ણ વિરામ મૂકતા શીખી જવું, નહીતર જિંદગી અલ્પવિરામ આપતી રહેશે. કોઈને એટલું આસાનીથી ન મળી જવું સાહેબ, કે લોકો તમને સસ્તા સમજવા લાગે. હોય છતાં કંઈ નથી આપવું એ માણસ, નથી છતાં આપી દેવું એ માણસાઈ સાહેબ. વખાણ કરવાવાળા તો તમને ઓળખતા જ હશે સાહેબ, પણ તમારી ચિંતા કરવાવાળાને તમારે જ ઓળખવા પડશે. વાતોમાં જ દુનિયાદારી સારી લાગે છે સાહેબ, જ્યારે પોતાના પર આવે ત્યારે માણસ સ્વાર્થી બની જાય છે. ઘણી વખત માણસ સાચો હોય છે સાહેબ, પરંતુ તેનો સમય ખરાબ હોય છે. સાહેબ, અમુક વખત ઘણા લોકો સારી વ્યક્તિની શોધમાં ખૂબ સારા વ્યક્તિઓને ખોઈ દેતા હોય છે. જીવનમાં પૈસા પણ જરૂરી છે સાહેબ, કેમ કે ડેટોલની જેમ 99% પ્રોબ્લેમને મારી નાખે છે. ગુસ્સાની એક ક્ષણ ઉપર જો તમે નિયંત્રણ રાખી શકો ને સાહેબ, તો પસ્તાવાના 100 દિવસ બચાવી શકશો. એકાદું સપનું તૂટે તો એમાં શું રોવાનું, જિંદગીમાં ઘણું ખૂટે છે, માટે હંમેશા સહન કરતા શીખો સાહેબ. સાહેબ, તમે જો તમારા માતા પિતાના ન થઈ શકો ને, તો આ દુનિયામાં તમે બીજા કોઈના ન થઈ શકો. મુશ્કેલ સમયમાં સાથ આપવાને બદલે જ્ઞાન આપે એ વ્યક્તિ જિંદગીથી દૂર રહે તેમાં જ ફાયદો છે. બાળપણનો રવિવાર એટલે થાક લાગવાનો રવિવાર, અને અત્યારનો રવિવાર એટલે થાક ઉતારવાનો રવિવાર. થોડા સમયમાં ગમી જનારા લોકો ઘણીવાર થોડા સમય માટે જ ગમે છે. ફરિયાદ તો એને પણ છે જિંદગીથી, કે જિંદગીએ જેને બધું જ આપ્યું છે. કોઈ એક વ્યક્તિ માટે વધુ પડતી લાગણી તમને હથિયારો વગર જ અંદરથી મારી નાખે છે. જિંદગીમાં હંમેશા એક નિયમ રાખજો સાહેબ, કે જેને તમારી કદર નથી એને તમારાથી દૂર રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય
તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. કાલે મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.